બસ હું ગાડી લઉં ઘર પાસે અને ભાઈ ઘર પાસે લઈને બધો સામાન ગોઠવું એટલી જ વાર છે. મૂકી આવું પોલીસ પાસે. કેનાલ રોડ મૂકવાનો સમય આવી ગયો છે. ગાડીમાં પીયુસી ખતમ થઈ ગઈ હતી 19 તારીખની ને ભાઈ મને આજે ખબર પડી ઇન્ડિયાનું પહેલું ઓનલાઈન ટોલ. હજી રોડ પ્રોપર શરૂ નથી ને એટલે ભાઈ સ્ટાર્ટિંગમાં આવી રીતના રાખ્યા છે. કિમથી ભરૂચ સુધીનો રસ્તો ભાઈ બહુ જ ખરાબ છે. દીકો આપણે ક્યાં જવું છે? દેશમાં ઓલ્ટ લીધો ને તો એને એમ લાગ્યું ગામડું આવી ગયું. સત્યનારાયણ કાઠિયાવાડી. સામાન કેમ હેલો હેલ ભર્યો છે જુઓ તમે. કાલ AI નું જ છે, મતલબ પોતાનું જ રોડ પોતાનું જ પ્રમોશન. વેરી ગુડ. ક્યાં આપણે લઈ લીધી છે મસ્ત મજાની ઘરે એન્ટ્રી. બધો જ સામાન આપણે નીચે ઉતારી દીધો છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 5 વાગે સ્ટાર્ટ, કારણ કે ભાઈ આજે આપણે જઈ રહ્યા છીએ ગામડે. તો ભાઈ બધી જ પેકિંગ એક નંબર થઈ ગઈ છે. અડધા બેગ અહીંયા પડ્યા છે, મારી બેગ અહીંયા પડી છે, બાકી થોડો ઘણો સામાન અહીંયા પડ્યો છે અને બીજી રૂમમાં થોડો કેટલો સામાન અહીંયા પડ્યો છે જે મમ્મીનો છે, બાકી રામભાઈનો છે ને બધા રમકડાન બમકડાન બધું છે. તો બધા જ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ. બસ હું ગાડી લઉં ઘર પાસે અને ભાઈ ઘર પાસે લઈને બધો સામાન ગોઠવું એટલી જ વાર છે. તો ચાલો ફટાફટ ગાડી લઈ લઈએ ઘર પાસે ને બધો સામાન એકદમ કમ્પ્લીટલી ગોઠવી દઈએ. એકદમ કમ્પ્લીટલી ભાઈ સામાન મુકાઈ ગયો છે ગાડીમાં. હું, દાદા, રામભાઈ અને શોભા અમે ત્રણેય બેસી ગયા છે. મમ્મી ગયા છે ફઈને ત્યાં, કારણ કે ફઈને કહેવા માટે કે બા અહીંયા છે. તો બા લગભગ સાંજે જતા રહેશે, પપ્પા મૂકી આવશે ફઈને ત્યાં બાને. તો અત્યારે ભાઈ અમે મસ્ત મજાના નીકળી રહ્યા છે ગામડે જવા માટે અને ભાઈ ખૂબ જ મજા આવવાની છે ગામડે પણ અને ભાઈ આજની ટ્રીપમાં પણ. તો તમે મસ્ત કન્ટિન્યુ છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. દાદાને ટાટા કહી દે. દાદાને ટાટા કહી દે. તો ગાઈસ ફાઇનલી મમ્મી પણ આવી ગયા છે અને ભાઈ અમે નીકળી રહ્યા છીએ હવે ફાઇનલી. તો સૌથી પહેલાં તો દ્વારકાધીશની જય. તો ગાઈસ આપણે ભાઈ પહેલો સ્ટોપ લઈ લીધો છે, એ પણ ભાઈ સેલના પંપે. અહીંયા ભાઈ મસ્ત મજાનું ડીઝલ નાખી દઈએ પહેલાં તો. ઓકે 0 એટલે ભાઈ પછી અહીંયાથી ભાઈ મસ્ત મજાની કન્ટિન્યુઅસલી નોન સ્ટોપ ડ્રાઈવ કરી નાખીએ. લગભગ જમવા માટે વોલ્ટ લેવો પડશે એ વિચારું છું કે હું વાસ જ જમીશ. ભાઈ અમે જ્યાં જમીએ છીએ ને જગદીશ દાદા ને દાદા ને પપ્પાને બધા જઈએ ત્યારે જે જમતા હોઈએ ને એ જ હોટલમાં જમવાનું વિચારું છું ફેમિલી સાથે. પણ હવે જોઈએ છે કે દાદા જેવું કે રીતના બધાને ભૂખ લાગી છે એ રીતના ઊભા રહીશું ને ભાઈ મસ્ત મજાનું જમી લઈશું. ડીઝલ કરાવી લીધું છે એકદમ મસ્ત મજાનું ફિલઅપ. ભાઈ ફૂલ ટાંકી થઈ ગઈ છે. 711ની રેન્જ આવી ગઈ છે. રેન્જ તો જો કે હજુ વધશે અને ભાઈ ટોટલ તમને કહું ને તો 53 થી 54 લીટર જેવું આવ્યું. ઓટો કટ થઈ ગયું તો 4800 પણ ભાઈ પછી મેં 200નું વધારે નાખી દીધું એટલે 5000નું મસ્ત મજાનું ડીઝલ નાખી દીધું છે. હવે અહીંયાથી ભાઈ ગામડે સુધી અને ગામડે થોડી ઘણીમાં આમ કહેવાય ને કે ફરી જશે એમ. પછી ત્યાં ક્યાંક પુરાવી લઈશું ગામડે. ભાઈ ગામડે છે ને સેલના પંપ નહીં મળે આપણને, એટલે ભાઈ જોઈશું કે સારો એવો પંપ જોઈશું અને પછી આપણે નખાવીશું. બાકી ચાલો હમણાં ઈશાનભાઈ આવે છે રસ્તામાં મળવા માટે, તો ઈશાનભાઈને મળીએ અને ભાઈ મસ્ત મજાના પછી ત્યાંથી આપણે આપણી ટ્રીપ કન્ટિન્યુ કરીએ. અત્યારે અમે કરી રહ્યા હતા અહીંયા ઈશાનભાઈની વેઇટ અને ભાઈ અમને દેખાઈ ગઈ છે અહીંયા પુંજન પ્લાઝાની આગળની ચોકડીએ. નિયોલ ચોકડી આવે ને ત્યાં ભાઈ બહુ બધી પોલીસ બંદોબસ્ત છે. તો ઈશાનભાઈ આવે એટલે ઈશાનભાઈને મળીએ મસ્ત મજાના અને ભાઈ પછી આપણે અહીંયાથી જઈશું અને ભાઈ મસ્ત મજાની આપણી ટ્રીપ એન્જોય કરીશું. સલામ કરો દીકુ, સલામ કરો સાહેબને. સલામ કરો. હા પોલીસ છે. હું બનવું કાંઈ નક્કી નથી એમ. મૂકી આવું પોલીસ પાસે. ફાઇનલી ઈશાનભાઈ આવી ગયા છે. તો હું કેવું ઈશાનભાઈ આવું છે તારે? હાલની ઉદયના લગન છે એને. તમે કેટલી તારીખે નીકળવાના? 5 તારીખ. 5 તારીખ એટલે ઈશાનભાઈને પણ જવાનું છે આણંદ. હાલ ત્યાં જવું છે કેમ? રામ ટાટા કહી દો કાકાને. ટાટા કહી દો કાકાને. ટાટા ટાટા કરી દો. વીડ ખાય નકરી. તો ચાલો ભાઈ ઈશાનભાઈને કરીએ બાય અને આપણે નીકળીએ હવે અહીંયાથી. મેલડી માતાનું મંદિર આવી ગયું છે. તો સૌથી પહેલાં તો જય મેલડીમાં. અને ભાઈ યસ અહીંયાથી અમારું ગામ થાય છે કંઈક 474 કિલોમીટર અને ભાઈ 7 કલાક જેવું બતાવે છે, 7.5 કલાક જેવું. એટલે ભાઈ ઓલમોસ્ટ એમાં 1 વાગ્યા સમથિંગ બતાવે છે કે 1 વાગ્યા અમે પહોંચી જઈશું. પછી જોઈએ છે ધીમે ધીમે જવાનું છે કેટલા વાગ્યા પહોંચીએ છીએ અને ભાઈ રસ્તામાં કેટલીક મજા કરતા જઈએ છીએ બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. કેનાલ રોડ મૂકવાનો સમય આવી ગયો છે અને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ નેશનલ હાઈવે 8 ઉપર. તો હવે કિમ સુધી આપણે ચાલીશું નેશનલ હાઈવે 8 ઉપર. તો ગાઈઝ આપણે બીજો વોલ્ટ લઈ લીધો છે કામરેજથી થોડુંક આગળ, કારણ કે ભાઈ ગાડીમાં પીયુસી ખતમ થઈ ગઈ હતી 19 તારીખની ને ભાઈ મને આજે ખબર પડી. ઈશાન મળવા આવ્યો ત્યારે મને કીધું કે ભાઈ ગાડીમાં પીયુસી પૂરી થઈ ગઈ છે. તો અત્યારે ભાઈ અહીંયા પીયુસી આપણને મળી ગઈ છે ઓનલાઈનવાળા. તો ભાઈ અહીંયા હવે પીયુસી કમ્પ્લીટ કરાવી લઈએ અને પછી ભાઈ આપણે અહીંયાથી નીકળીશું. સારું થયું ઈશાને વહેલા કીધું, નગર ભાઈ વચ્ચે ક્યાંક પોલીસવાળાએ પકડાવત ને તો તકલીફ પડી જાય. આપણી ટ્રીપની ભાઈ પહેલી નદી આવી ગઈ છે તાપીમાં અહીંયા. ગાઈઝ તમને આજે થાંભલા ઉપર કેમેરા અને ભાઈ
સેન્સર ને બધું દેખાય છે. આ છે સુરતનું નહીં પણ ઇન્ડિયાનું પહેલું ઓનલાઈન ટોલ. અહીંયાથી આપણી ગાડી નીકળે ને તો પણ ભાઈ ઇઝીલી ઓટોમેટિકલી ટોલ કપાઈ જશે. જે આગળ ઓલું જે મેન્યુઅલી ટોલ ભરવું પડતું હતું ને એ હવે નહીં ભરવું પડે, મતલબ કે ઓટોમેટિક જ કપાઈ જશે પૈસા. રાજ હોટલની અને પીપોદરાની ભાઈ જે ટ્રાફિક હતી ને એ ટ્રાફિક હવે એકદમ હળવી પડી ગઈ છે, કારણ કે જે બ્રિજ બનવાનો છે ને રાજ હોટલ પાસે ત્યાં ભાઈ મસ્ત મજાના ડ્રાઇવર્ઝન બનાવી નાખ્યા છે. ડ્રાઇવર્ઝન એ રીતના બનાવ્યા છે કે જેટલું કામ પૂરું થતું જાય છે ને એની નીચેથી ભાઈ કમ્પ્લીટલી યુટર્ન લગાડી દીધો છે, એટલે મસ્ત ટ્રાફિક નથી થતું ક્યાંય. અને મોગલમાનું મંદિર આવી ગયું છે, જય મોગલમાં, પીપોદરાવાળી મોગલમાં છે. અહીંયા આખા રોડ ઉપર ભાઈ ટ્રક આડો કરીને બેઠા છે, જોજો ટ્રાફિક થવાનું કારણ. અને ભાઈ હવે અહીંયાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ખાલી 500 મીટર જ રહ્યો છે. હજી રોડ પ્રોપર શરૂ નથી ને એટલે ભાઈ સ્ટાર્ટિંગમાં આવી રીતના રાખ્યા છે તરખુણિયા, મતલબ કે ગાડીને આમ ક્રોસ કરીને કાઢવી પડે છે. સ્પીડમાં કોઈ ચડી ન જાય અને ભાઈ આગળ જઈને કોઈ ઠોકાઈ ન જાય એટલા માટે. બાકી અહીંયા ટોલ પણ લગભગ શરૂ થઈ ગયો છે, હવે જોઈએ છે શરૂ છે કે નહીં. હું તમને ભાઈ આગળ ટોલે જઈને પછી જોઈએ છે કપાઈ છે કે નહીં, પછી હું તમને જણાવું શરૂ થયો છે. આ લગભગ તો શરૂ જ છે ભાઈ, ગાડીઓ બધી ઊભી છે એમનામ જ. એટલે યસ ગાઈઝ, કિમવાળું ભાઈ ચડતા જ ટોલ નાકું છે એ પણ શરૂ થઈ ગયું છે ભાઈ. આવી રીતના હું તમને છે ને ઇન્ફોર્મેશન પણ આપતો જઈશ કે ક્યાંથી કયો રોડ શરૂ થયો છે. જો કે આપણે કિમતીને જ બધાને ખબર જ છે કિમતી શરૂ થઈ જ ગયો છે, પણ તો પણ મજા આવશે થોડીક. તો તમે મસ્ત વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો, ત્યાં સુધીમાં અમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એન્જોય કરીએ. આપણી ગાડી ચડી તો ગઈ છે હાઈવે ઉપર, તો ભાઈ હવે અહીંયા 119 ઉપર કરી દઈએ ક્રૂઝ અને ભાઈ મસ્ત મજાની પરોઠી વાળીને બેસી જઈએ એટલે ગાય ગા હવે વાસદ. અત્યારે અમે પહોંચી ગયા છીએ નર્મદા રિવર, એટલે કે ભાઈ ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે. અને જોવો બંને સાઈડ ભાઈ એકદમ મસ્ત મજાના કેબલ બ્રિજ બની ગયા છે, એટલે ભાઈ સિરિયસલી કંઈક અલગ જ લાગે છે આ રોડ. તો એમ એકદમ મસ્ત લાઇટુ વાળો રોડ અને ભાઈ પરફેક્ટ એમ. કિમતી ચડ્યા બાદ ભરૂચ સુધી ભાઈ છે ને બહુ જ એટલે બહુ જ આમ ઉબડ ખાબડ રસ્તો છે, મતલબ કે આમ પહેલાં કેમ આયરો રસ્તો હતો ભરૂચથી વાસદ સુધીનો યા તો ભરૂચથી આગળ સુધીનો, એ ટાઈપ જ અત્યારે કિમતી ભરૂચનો રસ્તો છે. ને ભાઈ આ રસ્તો તો એટલો પેવર પટ્ટી થઈ ગયો છે ને, ગાડીઓ ચાલીને એકદમ સ્મૂથ. આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં બન્યો હતો ને ત્યાં એની જેવો નથી રહ્યો, એકદમ મસ્ત સ્મૂથ થઈ ગયો છે. પણ હવે કિમથી ભરૂચ સુધીનો રસ્તો ભાઈ બહુ જ ખરાબ છે. એમાં ભાઈ માંડ ગાડી છે ને ક્રૂઝ ઉપર ચાલી જ ન કે આ કેમ અત્યારે અહીંયા ચાલે છે ક્રૂઝ ઉપર, ત્યાં ન ચાલીએ કે ત્યાં ભાઈ આપણે બ્રેકને લીવર રાખવું જ પડે. ગાડી ચાલી ગઈ છે 150 કિલોમીટર અને ભાઈ અત્યારે અમે ઊભા છીએ વાસદ એક્ઝિટ પર. જોજો હજુ ભાઈ આપણે એક્સપ્રેસ છોડવાનો છે, આગળ જઈશું એટલે એક્સપ્રેસ છૂટી જશે. ને અહીંયા ભાઈ અમે વોલ્ટ લઈ લીધો છે નાનકડો એવો, કારણ કે ભાઈ બધા વોશરૂમ ને બધું જઈ આવે. અને વિચાર કરીએ છીએ કે હમણાં થોડીક વારમાં અમે જમી પણ લઈએ, કારણ કે અત્યારે રાતના વાગી ગયા છે 7:45. એટલે વાસદ પહેલાં આપણે જે સત્યનારાયણમાં ઊભા રહીએ છીએ ને દર ખેલે, ત્યાં જ જમવાનો કાર્યક્રમ લગભગ ગોઠવી દેવો છે, કારણ કે ભાઈ ત્યાંના તુવેર ટોઠા મને હૈદ બરાબર ભાવે છે એટલા માટે. બાકી હમણાં મમ્મીને શોભા આવે વોશરૂમને બધા જઈને પછી આપણે એમને મળીએ કે કેવી મજા આવી રહી છે ટ્રીપમાં. 150 કિલોમીટરમાં તો કાંઈ નહીં પણ પૂછીએ તો પણ, અને રામભાઈની કેવી ફિલિંગ છે એ પણ એમને પૂછીએ. દીકો આપણે ક્યાં જવું છે? દેશમાં ક્યાં જવું છે બોલ તો? એ ટ્રક જાય ટાંકી ભાઈ અમે પાણીની ટાંકી વાળી ગયો. બોલો ટાંકી તો હેદબારી વાળી કોન્ટ્રાક્ટર બને કોન્ટ્રાક્ટર ને ભડિયો ને બધું ખોલવું છે. કેમ? હા જોઈ દીકું જોઈ અહીં જોડે ઉપર એ ટાંકી છે, જોડે ઉપર એ કવડી ટાંકી છે મમ્મી. ભાઈ રામભાઈ ને અહીંયા બધું જોવાની મજા આવી ગઈ. આમ ઉપર અંધારું આવે ધોમ. હા હવે ધોળી આવી, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. ગામડે જવાનું એટલે મજા જ આવે નહીં? ભાઈ અમે અહીંયા વોલ્ટ લીધો ને તો એને લાગ્યું ગામડું આવી ગયું. જો તો ઠેકડા મારે છે સિરિયસલી. રામભાઈને મજા આવવાની છે એવું લાગી રહ્યું છે ભાઈ અમને. એક્સપ્રેસ આપણે ઉતરી ગયા છીએ અને ભાઈ બાજુમાં જઈ રહ્યો છે આપણો નેશનલ હાઈવે 8. અને ભાઈ આ રિવર છે માહી રિવર, મતલબ કે માહી નદી છે. ગાડીને લઈ લીધી છે પાછી આપણે સર્વિસ રોડ પર, કારણ કે ભાઈ સત્યનારાયણ હોટલ છે ભાઈ થોડીક સર્વિસ રોડમાં. અહીંયા રોડ છે પણ આ બધું બંધ કરેલું છે. આઈ ડોન્ટ નો હોટલવાળાએ કર્યું હોય કે પછી ગામવાળાએ કર્યું હોય. સત્યનારાયણ કાઠિયાવાડી ગાડીને કરી દીધી છે બાર પાર્ક. અને ભાઈ અહીંયા મસ્ત તુવેર ટોઠા અને ભાઈ એક રીંગણાનું ભરતું, મતલબ કે ઓળો, એનું કરી દીધો છે ઓર્ડર. 6 રોટલી ને ભાઈ દાદા માટે રોટલો, એટલે એટલું કંઈક આવે એટલે મસ્ત મજાનું અમે જમી લઈએ પહેલા. બાકી અમારે રામભાઈ જો રમે, જો મરચા આવ્યા ખવડાવી દેશે. હો બા કોણ ખાય છે દીકો? મસ્ત મજાનું બધાનું ભાઈ ડિનર થઈ ગયું છે અને ભાઈ હવે પાછા આપણે નીકળી રહ્યા છીએ આપણી સફર કન્ટિન્યુ કરવા માટે. હાલ વાગ્યા છે 9:15 અને અમે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી.
તો એક નાનકડો એવો લઈ લીધો છે ભાઈ વટામણમાં બ્રેક, કારણ કે રામભાઈ માટે અત્યારે કાઢી રહ્યા છીએ ભાઈ રામની પથારી કરવાનો બધો જ સામાન, મતલબ કે ચાલ પછી બ્લેન્કેટ એક્સેટ્રા જે પણ શોભાની બધા લાવ્યા હોય એ બધું. તો ચાલો ઊભી રહે, ડીકી ખોલ દો ભાઈ. સામાન કેમ હેલો હેલ ભર્યો છે જુઓ તમે ખાલી, છે ને બાકી એક નંબર. તો શોભા જણાવો, ઊંઘ કેવી આવી રહી છે તમને? આવે છે ને ઊંઘ, એટલે જ રામભાઈને હોવાનું તમે ગોઠવું મને એવું લાગે છે ભાઈ, એટલે જ તે આ બધા છે ને પ્લાન કરી નાખો કે રામભાઈને હુડાઈ દઈ, એટલે આપણે એક નિંદર કરી લઈને એમ. ફાઇનલી વટામણ ચોકડી પહોંચી ગયા છીએ, અને ભાઈ પહેલાં છે ને વટામણ ચોકડીથી અહીંયાથી લેફ્ટ સાઈડ આપણે જવાનું હતું. એ બ્રિજ બને છે દાદા, યસ. અને અહીંયાથી પહેલાં આપણે જતા હતા પહેલાં ભાવનગર, પણ હવે બની ગયો છે ભાઈ અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ. તો આપણે જઈશું ત્યાં, એ અહીંયાથી ભાઈ થોડોક આગળ છે, 6 થી 7 કિલોમીટર જેવું, અને ત્યાંથી આપણે ચડી જઈશું. ને પપ્પાનો પણ ફોન આવી ગયો છે, તો ચાલો વાત કરી લઈએ. પહેલાં તો વટામણ વાળોને બધો રોડ આપણે મૂકી દીધો છે. અત્યારે અમે ચડી રહ્યા છીએ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ. અહીંયા લખ્યું પણ છે ધોલેરા એક્સપ્રેસ ભાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંયાનું ટોલ નાકું હજી ભાઈ શરૂ નથી થયું, જે સારી વાત કહેવાય આપણા માટે. બાકી ભાઈ ટોલ લાગે, બીજું તો હું ત્યાં. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ ભાઈ એકદમ મસ્ત મજાનો ડામરથી બનાવેલો છે. આપણે જે કિમથી ચડ્યા ને ત્યાંથી ભાઈ આમ જોઈએ ને તો વાસદ સુધી ગાડીમાંથી એટલો અવાજ આવે ને ટાયરનો ને બાયરનો, કારણ કે એ છે આખો સિમેન્ટથી બનેલો. આ રોડ ભાઈ એટલો સ્મૂથ, મતલબ આમ જોઈએ ને તો વાસદથી કે ટેક ભાવનગર સુધી રોડ એટલા સ્મૂથ લાગે ને ડામરના છે, જેટલા ડામરના એક્સપ્રેસ છે એ રહે તમે વાત પૂછો માં ભાઈ. અને તમે પણ જરીક મને કહેજો કે તમને કયા રોડ ઉપર ચલાવવાની મજા આવે, આ જે ડામરનો રોડ હોય એના પર કે પછી જે કોન્ક્રીટથી બનાવ્યો હોય એના પર. આ આવી ગયું છે ભાઈ ધોલેરા ટોલ નાકું. ધોલેરા ટોલ નાકું પણ શરૂ નથી થયું. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ ઉપર ભાઈ કંઈક અવડી મોટી મસ્ત મજાની ચોકડી બની છે, મતલબ કે આ સર્કલ છે. જોજો આમાં તમને દેખાતું હોય છે ભાઈ, બહુ જ એટલે બહુ જ મોટું સર્કલ છે. અને એ NHAI નું જ છે, મતલબ પોતાનું જ રોડ, પોતાનું જ પ્રમોશન. વેરી ગુડ. NHAI વાળી ચોકડી ગયા પછી ભાઈ તરત જ ડામરનો રોડ ખતમ થઈ ગયો, અને ભાઈ પાછો સિમેન્ટનો રોડ શરૂ થઈ ગયો. હવે ભાઈ આ રોડ આપણને ઠેક રાજુલા સુધી આમનમ જ રહેશે. આ રોડ પર ચડ્યા પછી ભાઈ પહેલી નદી આવી ગઈ છે, જેનું નામ છે પંડોલિયા નદી. અમે પહોંચી ગયા છીએ ભાવનગર, અને ભાઈ અમારી એક્ઝેક્ટ નીચે છે નારી ચોકડી. નારી ચોકડી ભાઈ વહી ગઈ નીચે, હવે ખબર જ ન પડે નારી ચોકડી વહી જાય ને તોય. અત્યારે આપણે છીએ ભાવનગર બાયપાસ ઉપર, મતલબ કે નારી ચોકડીથી બુધેલ જે રોડ જાય છે ને હીરુએ ભાઈ આ સિંગલ પટ્ટી રોડ છે. અને પહેલાં તો બહુ ખરાબ હતો, અત્યારે તો કાંઈ સારો છે, પણ ભાઈ આ રોડ ઉપર બમ્પ બહુ આવે છે. આવડો આ રોડ આવો ને આવો લગભગ 10 થી 15 કિલોમીટર છે, એક્ઝેક્ટ ભાઈ મને ખબર નથી, પણ ભાઈ હવે ધીમે ધીમે ક્રોસ કરી લઈએ અને પહોંચી જઈએ બુધેલ. આ બાયપાસ એટલો બીઝી બાયપાસ છે ને વાત પૂછોમાં ભાઈ. અહીંયા બહુ જ એટલે બહુ જ મોટા મોટા ટ્રક્સ હાલતા હોય છે. બાયપાસ થઈ ગયો છે ખતમ, અને પાછા અમે ચડી ગયા છીએ ભાઈ ભાવનગર દ્વારકા એક્સપ્રેસ. હવે આવી ગયું છે ભાઈ બુધેલનું ટોલ નાકું. એનો ઓલો ટીકડો આવ્યો ને, પેલા ટીકડો ખાતો તો, આ કેન્ડી આવી ને ટીકડાને ખા કરી દીધું. હે હવાદણું એવું ગયેલું તે? હા તો કે કેન્ડી. મમ્મી અત્યારે પી રહી છે મસ્ત મજાની જીરું સોડા, અને અમે અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ તળાજા પહોંચીને ભાઈ મસ્ત દાદાને થઈ ચા પીવાની તલબ. તો અત્યારે ઉભા રહ્યા છીએ, હમણાં મસ્ત ચાનો ઓર્ડર આપ્યો છે. હું આવ્યો તો અહીંયા કેન્ડીને જીરું સોડા ને બધું આપવા માટે. તો ચાલો દાદા પાસે જઈએ ને મસ્ત મજાની ચા ઠપકારી લઈએ, અને પછી આપણે અહીંયાથી નીકળીએ. અહીંયાથી હવે કંઈક રહી છે આપણું ગામ 133 કિલોમીટર. હજી અમે ચા પી નથી રહ્યા, ત્યાં શોભાઈને એને ભાઈ બીજી કેન્ડી મંગાવી લીધી. ઓલી કેન્ડી અમારે રામભાઈ શોભાના હાથમાં ન થવા દેતો. હે દીકો મને આપી પપ્પાને નોય, પપ્પાને દિયો ની આપી જો આપી પપ્પાને આપી આપની દીકો એક બોગો આપો ની ક્યાં ઘરી ગયો ઈ જો તો ભૂતી બાવો વાળા હોબો અંકેલાઈ જાહે. તારે ખાવી મમ્મી? ઈ તું ખાઈ જા, મમ્મી ની છે આ બીજી છે જો શાક વાળી છે આ જો ઈ તારી જો આનો કલર જો બે માં અલગ અલગ છે. ચા પાણી પીને અમે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ શેત્રુંજય નદી ઉપર. અને ભાઈ યસ મેં કીધું તો 133 કિલોમીટર છે, પણ ભાઈ અહીંયાથી હવે ખાલી રાજુલા 86 કિલોમીટર જ રહ્યું છે, એટલે ભાઈ અમે ઓલમોસ્ટ 1:15 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું આગળિયા. આ ટોલ નાકું છે ભાઈ રોહિસાનું, રોહિસા ટોલ પ્લાઝા.
ભાવનગર દ્વારકા એક્સપ્રેસ હવે આપણે છોડી દીધો છે ને ભાઈ એન્ટ્રી લઈ લીધી છે રાજુલામાં. રાત્રે તો હું તમને રાજુલાની રોનક નહીં દેખાડી શકીશ કારણ કે રાત્રે ભાઈ અંધારું હોય એટલા માટે. આપણે દિવસે આવશું ને ત્યારે હું તમને બતાવીશ રાજુલા અમારું કેવું છે. આ ગેટ છે રાજુલા સિટીમાં જવાનો અને આપણે અત્યારે લઈ લીધો છે બાયપાસ, મતલબ કે ભાઈ રાજુલા રહી જશે એકદમ સાઈડમાં અને આપણે ડાયરેક્ટ નીકળી જશું રાજુલાની આ બાજુથી ઓલી બાજુ. ફાઇનલી આપણું ગામ આવી ગયું છે નવા આગરિયા. અમારા ગામની નદીનો ભાઈ બ્રિજ બની ગયો છે ચાકા જામ જેવો. બાકી ભાઈ અહીંયા તો છે ને બહુ ઢાળ હતો, હવે કંઈક મસ્ત થઈ ગયું છે. આ છે અમારા ગામનું મંદિર અને મંદિરની જ એક્ઝેક્ટ સામે અમારો છે ડેલો. શું વાત છે ભાઈ. ચાલો પહોંચી ગયા છીએ ઘરે. ફાઇનલી ઘરની ચાવી નીકળી ગઈ છે, ગેટ ખુલી ગયો છે ને ભાઈ આપણે લઈ લીધી છે મસ્ત મજાની ઘરે એન્ટ્રી. કોણ ભાઈ મારી જેમ બહુ જ એટલે બહુ જ ખુશ થાય ગામડે આવીને ભાઈ. મને તો કંઈક અહીંયા અલગ જ મજા આવે. ગામડે આવવા માટે તો ભાઈ બહુ જ એક્સાઇટેડ હોવું. રથમાંથી હવે ભાઈ બધો સામાન કાઢવા માંડીએ અને ભાઈ બધું મૂકી દઈએ રૂમની અંદર. રામભાઈનું પણ ઘોડિયું મસ્ત મજાનું કરી દઈએ કમ્પ્લીટલી અને રામભાઈને મસ્ત સુડાઈ દઈએ. જો કે ગાડીમાં સુઈ જ ગયો છે અને ભાઈ મસ્ત મજાની સાફ સફાઈ છે, જુઓ જો એકદમ નીટ એન્ડ ક્લીન. તો ચાલો ફટાફટ મમ્મીને એની હેલ્પ કરીએ બધો સામાન ઉતારવામાં અને રામભાઈનું ઘોડિયું કહેવાય ને કે સરખું કરવામાં. બધો જ સામાન આપણે નીચે ઉતારી દીધો છે અને શોભા અત્યારે વળગી ગઈ છે બધું સગે વગે મૂકવા માટે. નહીં શોભા? યસ. હા હા. અને ભાઈ એક વસ્તુ બતાવું તમને, કેટલા મચ્છરા મર્યા છે ભાઈ. સિરિયસલી બહુ એટલે બહુ ઝાઝી માત્રામાં મચ્છરા મર્યા છે. કાચ ઉપર તો હતા, ત્યાં તો આપણે વાઇપર શરૂ કરી દેતા હતા એટલે ભાઈ એનું તો કંઈ કહેવાય ને કાચ એકદમ કમ્પ્લીટ સાફ થઈ જતો હતો. પણ ભાઈ કાલે સવારે આ બધું ધોવામાં હું તો પહેલાં ગાડી ધોઈશ ભાઈ સવારે ઉઠીને મસ્ત મજાની, કારણ કે આ મચ્છરાવાળા ભાઈ આપણને નહીં ગમે. આ છે ભાઈ અમારી પહેલી રૂમ જેમાં ભાઈ કાંઈ સામાન છે નહીં. તો મંજુબેન જણાવો તમને દેશમાં આવીને કેવું લાગી રહ્યું છે? સારું લાગે. સવારે ખબર પડશે. આમ જોવો તો ખરી કવડા બગાસા ખાય છે છોકરી. હાલે હાલે મમરી. હા હું ચાલ જાઉં. તો ચાલો ગાઈસ આપણે જઈએ ગાડીમાં. રામભાઈનું થોડુંક ધ્યાન રાખીએ કારણ કે એ ગાડીમાં સૂતો છે, કારણ કે ઘરે બધી પથારીઓની તૈયારી ચાલી રહી છે. આજના કિલોમીટરની વાત કરીએ તો ભાઈ 514 કિલોમીટર ચાલી છે, એમાંથી 35 કિલોમીટર કાઢી નાખવાના છે અને ભાઈ 16ની એવરેજ આવી છે. અને ભાઈ કેટલી કલાક થઈ છે એ આઈ ડોન્ટ નો. આપણે નીકળ્યા હતા 5:30 વાગ્યે અને અત્યારે વાગી રહ્યા છે 1. એટલે ભાઈ એ તમે કેલ્ક્યુલેટ કરી લેજો કે કેટલી કલાકમાં આપણે પહોંચ્યા હતા. બાકી ભાઈ મસ્ત મજાની આવી ટ્રીપ રહી હતી. ચાલો મસ્ત પથારી કરી લઈએ. મંજુબેન સૌથી પહેલાં આવી ગયા છે કિચનમાં. પાછળ તમે મોટરનો અવાજ ઇગ્નોર કરજો. તો મમ્મી કેવું લાગી રહ્યું છે રાતના 1 વાગ્યે એ પણ કિચનમાં? બાકી ભાઈ અત્યારે રામભાઈ માટે મસ્ત દૂધ બની રહ્યું છે તો સૌથી પહેલાં એ કરી નાખીએ ભાઈ અમે અહીંયા. શોભા પણ આવી ગઈ છે કિચનમાં અને શોભા તો ફર્સ્ટ ટાઈમ આવી છે બહેના પછી. નહીં બહેના પછી બનતું હતું ત્યારે અહીંયા હતી પણ અહીંયા અધવચ્ચા કામમાં વહી ગઈ હતી ઘેરે પાછી સુરત. યસ. તો હવે તમને કેવું લાગી રહ્યું છે જણાવો. સવારે ઉઠીને જોયો પછી કહેશે એટલે ભાઈ તમને આવતા વ્લોગમાં ખબર પડશે. ઓકે તો ગાઈઝ જોવો જો આ કંઈક મમ્મી તવડો દેખાડતી હતી મને. ભાઈ આઈ ડોન્ટ નો કે કઈ રીતના પડ્યો છે પણ કંઈ વાંધો નહીં ભાઈ, થોડું ઘણું તો આવું રહે ગામડે, એટલું તો ચાલે. બાકી અંદર જ નહીં અહીંયા બહારથી તવડો આવેલો જાય છે એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ અંદર પણ પડ્યો છે. એટલે એકાદી ઈટ કાં તો પછી એવી રીતના દબાણ થયું હોય ને એટલા માટે પડી ગયો હોય. વ્લોગને કરી દઈએ અહીંયા છે. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો પહેલાં લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવતમાં તમારે વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. આગરિયા જોવા જવું છે તારે? સવારે તો મંદિરે જાય દીકું.